લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સહિત સમગ્ર દેશ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરી રહ્યું હોય ત્યારે ડભોઈ ખાતે પણ 15 દિવસ સુધીનું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાન સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશનું આયોજન ડભોઈ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી ડભોઈ દયારામ સ્કૂલ રોડ ઉપર સ્વચ્છતાનો સંદેશો આપી વિસ્તારને સ્વચ્છ કરવા માટે હાકલ કરી હતી. આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નગરપાલિકા ઓફિસર જયકિશન તડવી, કારોબારી ચેરમેન તેજલબેન સોની, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ સહિતના ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગરને સ્વચ્છ બનાવવા માટેનો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો. નિરંજન ચૌહાણ, ડભોઈ. સેવાઈ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી, એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી 15 દિવસને એક પખવાડિયા તરીકે, સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપ આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં જે કચરો હતો એની સફાઈ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાને આદત બનાવીએ એવી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે. એને આપણે સૌ સ્વીકારીએ અને વર્ષમાં 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ. અઠવાડિયામાં 2 કલાક આપણો સમય આપીએ એવા સોગંદ પણ લેવડાવ્યા છે. ત્યારે આપણે સૌ જાગૃત થઈએ સ્વચ્છતા પ્રત્યે અને આપણું ઘર, આપણો મોહલ્લો, આપણું નગર, આપણું શહેર અને આપણું રાજ્ય સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના આપ સૌને આ સેવાઈ સ્વચ્છતા પ્રોગ્રામની શુભેચ્છા આપું છું અને તમામ આમાં ભાગ લે એવી અપેક્ષા.